જય હિન્દ, જય જવાહર, જય જવાન, જય કિસાન। આજે બહુ દુઃખદ વાત કહેવાય કે જે વ્યક્તિ ખેડૂતો માટે લડતો હતો એના વિરુદ્ધમાં ભાજપ દ્વારા અધિકારીઓને હાથા બનાવીને કેસ કરવામાં આવ્યો અને એને આજે 7 વર્ષની સજા થઈ। આ બીજું કોઈ નથી પણ આદિવાસી વિસ્તારના સિંહનું કાળજું ધરાવતા એવા ચૈતરભાઈ વસાવા છે। એને હર હંમેશા ખેડૂતો, વંચિતો, નાના માણસો અને આદિવાસી લોકોનો અવાજ ઉઠાવ્યો છે। ભાજપ સરકારની અંદર આદિવાસીની ગ્રાન્ટ, આદિવાસીઓને મળતી સહાય, ખેડૂતોને મળતી સહાય, ખેડૂતોને મળતી ગ્રાન્ટો અને ભ્રષ્ટાચાર, આ તમામ વસ્તુને ઉજાગર કરનાર અને ભાજપને તેની કરતૂતનું આઈનો દેખાડનાર એવા ચૈતરભાઈ વસાવા ભાજપને આંખમાં કાણાની જેમ ખૂંચી રહ્યા હતા। આજે સમય એવો છે અઘોષિત કટોકટી જેવો। તમે કાળાને કાળો કયો, કાણાને કાણો કયો તો કેમ દુઃખ થાય, એને ખોટું લાગી જાય। એવી જ રીતના ભાજપ શાસનમાં ભાજપના લોકોને, એના તંત્રને તમે કહો કે તમે આવા છો, ભ્રષ્ટાચાર કરો છો કે અથવા ખોટું કરો છો, એને ખોટું લાગી જાય છે અને બદલાની ભાવનાની રાજનીતિ કરે છે, બદલાના ભાવનાથી સરકાર ચલાવે છે। જ્યારે ચૈતરભાઈએ ખેડૂતોના હિત માટે, ખેડૂતોને હક અપાયો, અધિકારીઓને વચ્ચે સમાધાન કરાવી એક શાંતિની સ્થાપના કરી તો ખેડૂતોના દિલમાં ચૈતરભાઈની એક છાપ ઉભરી આવી તેના વિસ્તારમાં, જેના લીધે ભાજપ સરકારમાં બેઠેલા નેતાઓના પેટમાં તેલ રેડા કે ચૈતરભાઈ કઈ રીતના હીરો બની શકે ખેડૂતો માટે, આદિવાસીઓ માટે, એનાથી જોવાનો નહીં, જેના લીધે ખોટા કેસો કરાવી આજે ચૈતરભાઈને। પણ મારે એટલું જ કહેવું છે, ચૈતરભાઈ એકલા નથી આ લડાઈમાં। તમામ ખેડૂત મિત્રો, તમામ આદિવાસી લોકો અને તમામ પોતાના હકથી વંચિત છે એવા 18 વર્ણ, તમામ જ્ઞાતિ જાતિના લોકો ચૈતરભાઈની સાથે છે। હું ચૈતરભાઈની સાથે છું અને આઈ સપોર્ટ ચૈતરભાઈ। અને અમરેલી જિલ્લાની જનતાને, ભાવનગર જિલ્લાની જનતાને, બોટાદ જિલ્લાની જનતાને, તમામને હું નિકુંજ સાવલિયા, પ્રદેશ સંગઠન મંત્રી, વિનંતી કરું છું કે આ અવાજને કેન્દ્ર સરકારને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડો કે આ ભાજપની તાનાશાહી સરકાર સામે કોઈ હક અપાવવાની વાત કરે અથવા હક માગે તો કેટલી નીચ કક્ષાની રાજનીતિ કરે છે અને સિસ્ટમનો દુરુપયોગ કરે છે એ જુઓ। પણ અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે ન્યાયાલય ઉપરની કોર્ટોમાં અમે જશું, ત્યાં રજૂઆત કરશું અને ન્યાયતંત્ર લોકહિત માટે લડતા લડાયક નેતા એવા ચૈતરભાઈ વસાવાને જરૂર ન્યાય આપશે અને આમાંથી રાહત આપશે। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત।